ગુડ ઇવનિંગ ડિયર એસ્પિરન્ટ્સ. આજે 26 માર્ચ 2022 આજે ધ હિન્દુના આર્ટિકલ્સની વાત કરીએ તો ધ હિન્દુમાં આર્ટિકલ લેવલે આજે એટલું કંઈ ખાસ આવ્યું નથી. એક જનરલી ડેટા પ્રોટેક્શન રિલેટેડ જે બિલ છે એનો ડ્રાફ્ટ પબ્લિક ડોમેનમાં મૂકવા બાબતે એક જે ચર્ચા છે એ થોડી ઘણી સારી છે, પણ એના અંદર બી એવા કોઈ મુદ્દા નથી કે જે નીકળીને આવે ને આપણે એની ચર્ચા કરી શકીએ. તો પર્ટિક્યુલર જ્યારે ડેટા પ્રોટેક્શન બિલ ઉપર કોઈ સારો આર્ટિકલ આવશે તો આપણે એને ડિસ્કસ કરીશું. પરંતુ બેઝિકલી એક પીઆઈબીનું અને એક બીજું હિન્દુની અંદર જ કોઈક ડિટેલ અંદર જે આપણું જે આપેલું છે એના અંદરથી ડિટેલમાંથી એક આપણે શું લીધો છે, આર્ટિકલ લીધો છે અને એ આર્ટિકલને આપણે એક્ઝામલક્ષી ચર્ચા કરી લઈએ. તો આજે જનરલી આપણા જોડે બે આર્ટિકલ ચર્ચા કરવા માટે છે. એક છે રિફોર્મિંગ ઇન ક્રિમિનલ લોઝની વાત છે, ઓકે, અને બીજો જે છે એ એક્સપોર્ટ આપણું જે છે એના પ્રિપેર્ડનેસ ઇન્ડેક્સ નીતિ આયોગ દ્વારા જે લાગુ કરવામાં આવે, બહાર પાડવામાં આવ્યો છે એના રિલેટેડ છે. તો આપણે આ બે ડિસ્કશન આજે કરીશું. તો સૌથી પ્રથમ આપણે જોઈએ રિફોર્મ ઇન ક્રિમિનલ લોઝ વિશે જોઈએ. તો આ ન્યૂઝમાં કેમ છે તો આપણે જોઈએ છે કે હાલમાં શું કરવામાં આવ્યું છે, ગવર્મેન્ટ દ્વારા એક પ્રોસિજર સ્ટાર્ટ કરવામાં આવી છે અમેન્ડમેન્ટ ક્રિમિનલ્સ જે લો છે, ઓકે, એના અમેન્ડમેન્ટ રિલેટેડ, એટલે કે એમાં સુધાર માટેની એક પ્રક્રિયા ચાલુ કરવામાં આવી છે કે જેના અંતર્ગત ઇન્ડિયન પિનલ કોડ્સ અને કોડ ઓફ ક્રિમિનલ પ્રોસિડર, ઓકે, તો એ અને સાથે સાથે ઇન્ડિયન એવિડન્સ એક્ટ, આ ત્રણેય એક્ટ્સની અંદર જે બી આર્ટિકલ્સ આવેલા છે એમાં સુધારની પ્રક્રિયા સ્ટાર્ટ કરવામાં આવેલી છે. એટલે કે આઈપીસી, સીપીઆર, આપણે વાત કરીએ કોડ ઓફ ક્રિમિનલ પ્રોસિજર અને ઇન્ડિયન એવિડન્સ એક્ટ, આ બધામાં સુધારની વાત અહીંયા કરવામાં આવી છે. સામાન્ય રીતે આપણે જોઈએ છે કે આ સુધારની પ્રક્રિયા હાલમાં શરૂ થઈ છે, પરંતુ એના માટેની રિકમેન્ડેશન ઘણા લોકોએ આગળ આપેલી છે. તો આપણે જોઈ શકીએ છીએ કે 111મી, 128મી, 146મી જે પાર્લામેન્ટરી સ્ટેન્ડિંગ કમિટીઝ બની હતી એમને પણ શું કર્યું હતું કે ભાઈ આ જે ક્રિમિનલ જસ્ટિસ સિસ્ટમ છે એને એક કમ્પ્રેસિવ રિવ્યૂ કરવાની જરૂરિયાત છે, એવી વાત પણ એમને કરી હતી. હવે આપણે સમજીએ કે ભાઈ શું છે હિસ્ટ્રી આ ક્રિમિનલ જસ્ટિસ સિસ્ટમની. તો સામાન્ય રીતે જોઈએ તો એક સૌથી મહત્ત્વનો મુદ્દો શું છે કે આ ક્રિમિનલ જસ્ટિસ સિસ્ટમ માટે ચાહે સીઆરપીસી હોય કે આઈપીસી હોય, આ બધાને શું કરવાનું, કોડિફિકેશન કરવાનું જે કામ થયું હતું ને બ્રિટિશ રૂલ દરમિયાન થયું હતું, ઓકે, પરંતુ જે એ વખતે કામ થયું હતું એ આજની દ્રષ્ટિએ શું છે, આખું ડિફરન્ટ જ છે. સામાન્ય રીતે આપણે જોઈએ કે એ કોને દ્વારા કરવામાં આવ્યું હતું, મેકોલે દ્વારા કરવામાં આવ્યું હતું, ઓકે, લો કમિશનના જે સભ્ય હતા મેકોલે, એના દ્વારા કરવામાં આવ્યું હતું. 1853ની આ વાતો છે. બીજી વાત કરવામાં આવે કે એમાં કયા શું એક્ટ્સનો સમાવેશ થાય છે, તો એક આઈપીસી 1860નો સમાવેશ થાય છે, સીઆરપીસી 1973નો સમાવેશ થાય છે અને ઇન્ડિયન એવિડન્સ એક્ટ 1872નો સમાવેશ થાય છે. તો આ રીતે આનો સમાવેશ થતો હોય છે. હવે આપણે વાત કરીએ કે ભાઈ શા માટે રિફોર્મની જરૂરિયાત છે. આપણને મેન્સ રિલેટેડ જ્યારે વાત કરવામાં આવે તો ભાઈ પહેલાં તો મુદ્દો શું છે એના વિશે આપણે ઇન્ટ્રોડક્શન બનાવી દઈશું કે બ્રિટિશ ટાઈમથી આપણા લોઝ ચાલે આવે છે, ઓકે, શા માટે એની રિફોર્મ્સની જરૂરિયાત છે. તો રિફોર્મ્સની અંદર વાત કરીએ કે આ બધા લોઝ જે છે ને કોલોનિયલ એરાના છે, એટલે કે બ્રિટિશ ટાઈમના છે, કે એ જ્યારે બ્રિટિશ જે રાજ્ય હતું એને વધારે સ્ટ્રોંગ કરવા માટે આ લોઝ લાવવામાં આવ્યા હતા, ઓકે. તો આજે એની મહત્વતા શું થઈ જાય છે, ઘટી જાય છે, કારણ કે આજે લોકશાહી છે તો એના અંતર્ગત થોડા ફેરફાર હોવા જરૂરી છે. ઘણા બધા લોઝ એવા છે ને કે આજના સમયમાં શું છે, ઇનઇફેક્ટિવ છે, તો એમાં પણ શું કરવાની, બદલાવની જરૂરિયાત છે. જનરલી એ વખતે એનો પર્પઝ એ હતો કે ભાઈ લોકોના રાઇટ્સને સેવ કરવા માટે આ એક્ટ્સ લાવવામાં આવ્યા હતા. પરંતુ આજે શું થઈ ગયા છે, એ એક્ટ્સના કેટલાક જે પ્રાયોજનો છે એનો ઉપયોગ કરી અને લોકોનું શું કરવામાં આવે છે, હેરેસમેન્ટ કરવામાં આવે છે, ઓકે. એ પ્રક્રિયાના લેન્ધી પ્રક્રિયાના કારણે લોકો શું થઈ રહ્યા છે, આજે હેરાન થઈ રહ્યા છે, તો એ પ્રોબ્લેમ છે. બીજું આપણે જોઈએ છે કે કોર્ટ્સની અંદર પેન્ડન્સી ઓફ કેસીસ બહુ વધી ગઈ છે, ઓકે, અને આપણે જોઈએ છે કે ઇકોનોમિકલ સર્વે કીધું છે કે 3.5 કરોડથી વધારે કેસીસ શું છે જ્યુડિશિયલ સિસ્ટમમાં પેન્ડિંગ પડ્યા છે, કારણ કે આ બધા જે નોર્મ્સ અને જે કાનૂનો છે એમાં ઘણા બધા જે બિનઇફેક્ટિવ કાનૂનો છે એના રિલેટેડ બી ઘણા બધા કેસીસ આવીને જગ્યા રોકી રહ્યા છે અને એના કારણે શું થાય છે, જસ્ટિસ ડિલેડ ઇઝ જસ્ટિસ ડિનાઇડ. આપણે આ કોર્ટ તમે કોઈ બી જગ્યાએ યુઝ કરી શકો છો, ઓકે. મોડાથી ન્યાય મળવો એ પણ ન્યાય ના મળવા બરોબર જ છે. તો આ રીતે આપણે આ ચર્ચા કરી શકીએ છીએ. બીજું શું છે કે આપણે ત્યાં એક મોટો પ્રોબ્લેમ એ રહેલો છે કે અંડર ટ્રાયલ કેસીસની સંખ્યા બહુ વધારે છે. નેશનલ ક્રાઇમ રેકોર્ડ બ્યુરોએ પોતાનો જે રિપોર્ટ આપ્યો હતો એના મુજબ શું છે
કે 67.2% જે કેસીસ છે ને 3.5 કરોડમાંથી એમાંથી 67.2 કરોડ તો શું છે અંડર ટ્રાયલ કે પ્રોસિજરના કેસીસ છે કે જે હજુ મતલબ ઓન બોર્ડ થયા જ નથી, અંડર ટ્રાયલ પ્રોસિજરના કેસીસ છે. બીજું શું છે ઇન્વેસ્ટિગેશનમાં બહુ મોટો પ્રોબ્લેમ રહેલો છે. ઓકે, કરપ્શન જોવા મળે છે, જે પોલીસ પર્સનલ્સ છે એમના વર્કલોડ વધારે હોય છે, એમની એકાઉન્ટેબિલિટી જવાબદેહિતાનો મોટો ઇસ્યુ છે. ઓકે, અને બીજું શું છે આપણા ત્યાં સ્પીડી અને ટ્રાન્સપરન્ટ ડિલિવરી ઓફ જસ્ટિસની સિસ્ટમ પણ ઘણી ઓછી ઓપેક જોવા મળે છે, અપારદર્શિતા વધારે જોવા મળે છે. તો એ પણ એક ઇન્વેસ્ટિગેશનમાં શું છે ઇસ્યુ રહેલો છે. એના કારણે બી શું થાય છે અહીંયા પ્રોબ્લેમ્સ થાય છે ક્રિમિનલ લોઝની અંદર. તો આના રિલેટેડ એક માધવ મેનન કમિટી બની હતી અને માલીમત કમિટી બની હતી. તો આ ક્વેશ્ચન જ્યારે પૂછાય છે કોઈ વાર તમને રિફોર્મ ઇન ક્રિમિનલ્સ લો, તો તમે આ બે કમિટીની વાત પણ કરી શકો છો કે આવી બે કમિટી બની હતી જેને રિફોર્મ્સની સજેશન્સ આપ્યા હતા. ઓકે, શું હોવું જોઈએ? હવે ક્વેશ્ચનની દ્રષ્ટિએ વિચારીએ રિફોર્મનું ફ્રેમવર્ક શું હોવું જોઈએ? તો એક તો પહેલાં પૂછું કે વિક્ટિમ પ્રોટેક્શન માટે. ઓકે, કોઈ અત્યારે જેને કેસ કર્યો છે એના પ્રોટેક્શન માટે હાલમાં કોઈ રૂલ નથી, તો એ રૂલ્સ અંદર એક્ટિવ કરવા જોઈએ. ઓકે, બીજું શું છે કન્સ્ટ્રક્શન ઓફ ન્યૂ ઓફેન્સીસ, કેટલાક નવા ઓફેન્સ જે અત્યારે હાલમાં જોવામાં આવી રહ્યા છે એને ઇન્રોલ કરવા જોઈએ, અને જે બિનજરૂરી ઓફેન્સીસ છે એમને શું કરવા જોઈએ? દૂર કરવા જોઈએ. તો એ પણ અહીંયા કરી શકાય છે. બીજું નવી ટાઈપની પનિશમેન્ટ, થોડી ક્રિએટિવ પનિશમેન્ટ. ઓકે, તમે કોઈને 3 મહિના જેલ કે 6 મહિના જેલની જગ્યાએ તમે એમને કમ્યુનિટી સર્વિસ કરવાની સેવાની કરવાની મતલબ પનિશમેન્ટ આપી શકો છો. સ્વચ્છતા કોઈ સિટીની અંદર સ્વચ્છતા કાર્યક્રમમાં ભાગ લેવાની સજા આપી શકો છો. તો આવી કેટલીક ક્રિએટિવ સજાઓ ઓકે નું પ્રાવધાન અહીંયા લાવી શકાય. નાના નાના કેસીસની અંદર કોઈ વ્યક્તિ નાની મોટી કોઈ વસ્તુમાં પકડાયો છે તો તમે એને આવી રીતે ક્રિએટિવ પનિશમેન્ટ આપી અને સુધારી શકો છો. તો આ વસ્તુ કરી શકાય છે. ઓકે, બીજું શું છે જે આઈપીસી અને સીઆરપીસી અને વ્યવસ્થિત કોડિફાઈ કરવામાં આવે અને જે ઘણા બધા ચેપ્ટર ઓવરલોડેડ છે એને શું કરવામાં આવે? ઓછા કરવામાં આવે. ઓકે, જરૂરિયાત મુજબના ચેપ્ટર્સ જ લેવામાં આવે. બીજું પબ્લિક સર્વન્ટ જે હોય, ઓકે, પછી કન્ટેમ્પ્ટ ઓફ ઓથોરિટી, પબ્લિક ધારો કે આ બધા જે કન્ટેમ્પ્ટ ઓફ ઓથોરિટી અથવા તો પબ્લિક સર્વન્ટ વિરુદ્ધ જે ઓફેન્સીસ છે એને શું કરવા જોઈએ? એની જે વ્યાખ્યા છે ને એ થોડી લિમિટેડ કરવી જોઈએ. અત્યારે શું છે બહુ બ્રોડ વ્યૂમાં વાત કરવામાં આવે છે કે ભાઈ ન્યાયપાલિકાનું શું થાય? ન્યાયપાલિકાનું કન્ટેમ્પ્ટ ઓફ કોર્ટની અંદર શું થશે? હવે એની વ્યાખ્યા જ પ્રોપર કરવામાં આવેલી નથી, એટલે ઘણી બધી વસ્તુ એના અંદર શું થઈ જતી હોય છે? ઇન્વોલ્વ થઈ જતી હોય છે, જેના કારણે કેસનું ભારણ બી વધી જતું હોય છે. એ રીતે પબ્લિક સર્વન્ટ વિરુદ્ધ તમે કંઈ બી બોલો છો તો પબ્લિક સર્વન્ટ એનો ફાયદો ઉઠાવીને તમારા ઉપર કેસ કરી શકે છે. તો એની બી વ્યાખ્યા શું કરવી જોઈએ? થોડી લિમિટેડ કરવી જોઈએ કે આવા કેસની અંદર અથવા તો તમે કંઈક એવા એવું કંઈક કરો છો કે જેના કારણે એમને ઇફેક્ટ થાય છે, ગવર્મેન્ટની કામ કરવાની ક્ષમતામાં ઇફેક્ટ થાય છે, તો જ એમના ઉપર કેસીસ લાગવા જોઈએ. તો આવી બધી વાતો અહીંયા એડ કરવાની વાત છે. ઓકે, બીજું શું છે કે ડેવલપમેન્ટ લાવવું જોઈએ. આને ગાઈડિંગ પ્રિન્સિપલ તરીકે લેવું જોઈએ. ક્રિમિનલાઇઝેશન જે સિસ્ટમ છે એને દૂર આના અંદર જે ક્રિમિનલ્સ છે ઓકે એમને સુધારવા તરફ ધ્યાન આપવું જોઈએ, અને એ બધા જે એક્ટ છે એ પ્રમાણે સુધાર અહીંયા લાવવા જોઈએ, એવી વાત અહીંયા કરવામાં આવી છે. તો આ રીતે આ એક સિસ્ટમેટિક ક્વેશ્ચન છે જે તમે અહીંયા જે આપેલું છે એની મદદથી તમે આખો આન્સર 150 થી 200 વર્ડ 250 વર્ડ સુધીનો તમે આરામથી લખી શકશો. ઓકે, 150માં પૂછાશે તો બી તમે લખી શકો છો, 250માં પૂછાશે તો બી તમે લખી શકો છો. બીજું જે આપણો આર્ટિકલ છે એ આપણે એક ઇન્ડેક્સની ચર્ચા કરીશું. ઓકે, એક્સપોર્ટ પ્રિપેર્ડનેસ ઇન્ડેક્સની વાત કરવામાં આવે છે. ઓકે, એટલે કે આપણું નિકાસ રિલેટેડ જે નીતિ આયોગે ઇન્ડેક્સ બહાર પાડ્યો છે એના રિલેટેડ આપણે ચર્ચા કરવી છે. તો આપણે જોઈએ છે કે એની અંદર ગુજરાત જે છે એને ટોપ કર્યું છે. ઓકે, બીજા વર્ષે એટલે સતત બીજા વર્ષે ગુજરાત શું કર્યું છે? આ ઇન્ડેક્સની અંદર ટોપ કરી રહ્યું છે. ઓકે, સાથે સાથે મહારાષ્ટ્ર, કર્ણાટકા એ બધા શું છે એના પછી લિંકમાં છે. મહારાષ્ટ્ર, કર્ણાટકા, તમિલનાડુ ઓકે 2nd, 3rd અને 4th રેન્કની અંદર આવેલા છે. જે મોટાભાગે તમે જુઓ કે એક્સપોર્ટની અંદર કેવા સ્ટેટ્સ આગળ છે કે જે પોર્ટ્સ ધરાવે છે. મેજોરિટી પોર્ટ્સ જ્યાં આવેલા છે એ લોકો 1 થી 5ની અંદર આવેલા છે, એવું તમે જોઈ શકો છો. બીજું શું છે કે આ ઇન્ડેક્સ છે શું? તો આ ઇન્ડેક્સનું કામ એવું છે કે ભાઈ જે એક્સપોર્ટની અંદર જે ચેલેન્જીસ અથવા તો ઓપોર્ચ્યુનિટીઝ આવેલી છે ઓકે એને જાણવી. બીજું જે ઇફેક્ટિવનેસ છે એને વધારવી કેવી રીતે, ઓકે ગવર્મેન્ટની પોલિસીસમાં શું ફેરફાર કરવા જોઈએ, એ બધા માટે જરૂરી એક્સપોર્ટ માટે જે ફ્રેમવર્ક છે એને ડિફાઇન કરવા માટે એનો એમ છે કે જેથી રાજ્યો શું કરી શકે? પોતાના એક્સપોર્ટને બૂસ્ટ કરી શકે. ઓકે, જનરલી એના અંદર 4 પિલર આપવામાં આવેલા છે અને 11 સબ પિલર એટલે કે 11 સબ પિલર્સ આપેલા છે. એટલે 4 મુખ્ય પ્રાવધાનો છે અને એના નીચે 11 બીજા પ્રાવધાનો આપેલા છે, અને એના અંદર 60 ઇન્ડિકેટર્સ છે. આ જે સબ પિલર્સ છે એની અંદર બીજા શું છે? 60 ઇન્ડિકેટર્સ આવેલા છે, અને એ બધા કવર કોને કરે છે? આપણા 28 સ્ટેટ્સ અને 8 યુટીઝ બધાને કવર
કરે છે. બીજું જે 4 પિલર છે એ કયા કયા છે તો આપણે વાત કરીએ. પહેલું છે પોલિસી, કે ભાઈ તમારે એક્સપોર્ટની પોલિસી રાજ્યોની કેવી છે. ઓકે, સ્ટ્રેટેજિક ડાયરેક્શન એક્સપોર્ટ માટે શું આપેલી છે, પોલિસીસમાં શું ડ્રોબેક છે અથવા તો કેટલા સારી પોલિસીસ છે એની ચર્ચા કરવામાં આવી છે. બીજું બિઝનેસ ઇકોસિસ્ટમ, એટલે કે જે રાજ્યએ છે તો પોલિસીની સાથે પોતાના ત્યાં કેવી વ્યવસ્થાઓ ગોઠવી છે, એટલે કે એકલ ખિડકી વ્યવસ્થા હોય, એટલે કે સિંગલ વિન્ડો ઓપરેશન્સ થતા હોય. ઓકે, નવા સ્ટાર્ટઅપ્સ માટે ઓપોર્ચ્યુનિટીઝ હોય, એ કેવી રીતનું છે એ વસ્તુ અહીંયા વાત કરી છે, એને બી જોવામાં આવે છે. બીજું એક્સપોર્ટ ઇકોસિસ્ટમ શું છે, એન્વાયરમેન્ટ એક્સપોર્ટનું કેવું છે. ઓકે, તો એ બધું ચેક કરવામાં આવે છે. બિઝનેસીસ કેટલા એક્સપોર્ટમાં રોકાયેલા છે, અને એક્સપોર્ટનું પરફોર્મન્સ. આ એક્સપોર્ટ પરફોર્મન્સ એ આઉટપુટ બેઝિક છે, એટલે કે આઉટપુટ ઉપર કે ભાઈ શું પરફોર્મન્સ રહેલું છે, કેટલું એક્સપોર્ટ કર્યું છે, કેટલા સુધી રાજ્યનું એક્સપોર્ટ પહોંચે છે, તો એ બધું અહીંયા આપેલું છે. તો 4 મેઇન પિલર છે, અને બીજા સબ 11 પિલર છે, જેમાં એક્સપોર્ટ પ્રમોશન પોલિસી છે કેવી. ઓકે, એનું ઇન્સ્ટિટ્યુશનલ ફ્રેમવર્ક કેવું છે, બિઝનેસનું એન્વાયરમેન્ટ, ઇન્ફ્રાસ્ટ્રક્ચર, ટ્રાન્સપોર્ટ, કનેક્ટિવિટી, ફાઇનાન્સ, એક્સપોર્ટ ઇન્ફ્રાસ્ટ્રક્ચર, ટ્રેડ સપોર્ટ, R&D સપોર્ટ. ઓકે, ડાયવર્સિફિકેશન, ગ્રોથ ઓરિએન્ટેશન. એટલે તમે અહીંયા તમને જે બી 2-4 મુદ્દા આવે ને એવા લખી શકો છો. 11 યાદ રાખવા જરૂરી નથી એક્ઝામની અંદર. મેઇન 4 યાદ હોય તો બાકીના 11માં તો તમે કોઈ બી 1-2 લખી અને પછી લખી લખો છો. આવી રીતના 11 પિલર્સ આવેલા છે. બીજું ફીચર્સની વાત કરીએ તો મુખ્યત્વે શું છે, આ ડેટા બધા શું છે કે ભાઈ ક્રુશિયલ એક્સપોર્ટ પ્રમોશનને વધારવા માટે એનો ઉપયોગ કરવામાં આવે છે. કે ભાઈ મેઇન આનો એમ જ જે છે એ એક્સપોર્ટ વધારવા માટે તૈયાર કરવું કોઈ બી રાજ્યને. બીજું વાત કરીએ તો એક્ઝામાઇન ધ એક્સપોર્ટ પરફોર્મન્સ શું થશે આનાથી, કે ભાઈ દરેક રાજ્યો આ જે ઇન્ડેક્સ દર વર્ષે બહાર પાડવામાં આવશે એનાથી ફાયદા શું થશે. તો એક તો શું થશે, એક્ઝામાઇન ધ એક્સપોર્ટ પરફોર્મન્સ ઓફ સ્ટેટ એન્ડ યુટીઝ, એટલે કે આપણે જાણી શકીશું, એને એક્ઝામાઇન કરી શકીશું, એને પરીક્ષા લઈ શકીશું. ભાઈ મતલબ એને તમે ચેક કરી શકો છો કે ભાઈ એક્સપોર્ટ પરફોર્મન્સ કેવું છે. ઓકે, એમાં શું શું પ્રોબ્લેમ્સ છે એને જાણી શકો છો, એટલે કે ઓબ્સ્ટ્રિકલ્સ જે આવે છે એક્સપોર્ટની અંદર એને પણ તમે જાણી શકો છો. અને પોલિસી મેકર એમાં ચેન્જીસ કરી અને નવી પોલિસીસ બનાવી શકે એના માટે એ લોકોને શું મળશે, રસ્તો મળશે. બીજું ગાઈડ ટુ સ્ટેટ ગવર્મેન્ટ, એટલે કે રાજ્યોને એક ગાઈડલાઇન મળશે કે ભાઈ કોઈ રાજ્યએ સારું કામ કર્યું છે તો અચ્છા એની ગાઈડલાઇનને પોતાના ત્યાં લાગુ પડી, એ કેસ સ્ટડીને પોતાના ત્યાં લાગુ પાડી શકે છે અને પોતાના ત્યાં એક્સપોર્ટ બૂસ્ટ કરવા માટે પ્રયત્ન કરી શકે છે. બીજું શું થશે, એક કોમ્પિટિશન જનરેટ થશે વિવિધ રાજ્યો વચ્ચે. જે બી ધારો કે જે બી રાજ્યો છે, ધારો કે 1, 4, 5 જેવી નંબર્સ ઉપર આવે છે, એકબીજા સાથે શું કરશે, કોમ્પિટિશન કરશે. અને આ કોમ્પિટિશન કેવી હશે, હેલ્ધી કોમ્પિટિશન. ઓકે, અને હેલ્ધી કોમ્પિટિશનના અંદર શું થશે, એના કારણે આપણા દેશનું એક્સપોર્ટ પણ શું થશે, વધારવા લાગશે. તો આ રીતે આપણે એને વધારી શકીએ છીએ. ઓકે, બીજું વાત શું છે કે અહીંયા એક પ્રોબ્લેમ એ હોય કે ભાઈ કોસ્ટલ અને લેન્ડલોક કન્ટ્રીઝ વચ્ચેનું ડિફરન્ટ બી હોય છે કે ભાઈ જે કોસ્ટલ છે તો એ લોકો એક્સપોર્ટ વધારે કરી શકે છે. ઓકે, જે ઇન્ટરનલ્સ છે, લેન્ડલોક રાજ્યો છે ત્યાં પ્રોબ્લેમ થઈ શકે છે, પણ એ બી એક્સપોર્ટ એ જે રાજ્યો છે એ બીજા રાજ્યો સાથે સંલગ્ન થઈ શકે છે. જે કોસ્ટલ રાજ્યો છે એના સાથે પોતાનો વેપાર વધારી શકે છે અને ધીરે ત્યાંથી એક્સપોર્ટ પોતાની પ્રોડક્ટ્સને કેવી રીતે વધારે કરાવી એ બી અહીંયા મેનેજ કરી શકાય છે. એટલે કે એવું ફેવરેબલ એટમોસ્ફિયર જનરેટ કરી શકાય છે. પરંતુ અહીંયા ચેલેન્જીસ શું રહેલા છે એક્સપોર્ટની અંદર, તો મુખ્યત્વે 3 મેજર ચેલેન્જીસ છે. આપણે વાત કરીએ અહીંયા જે આર્ટિકલની અંદર ચર્ચા કરવા, PIBનો આર્ટિકલ છે તો એના અંદર જે ચર્ચા કરવામાં આવી છે એ મુજબ એક તો ઇન્ટ્રા અને ઇન્ટર રિજનલ ડિફરન્સીસ ઇન એક્સપોર્ટ, એટલે કે રાજ્યો વચ્ચે અને રાજ્યથી બહાર, એટલે કે ભારત દેશથી બહાર, આ બધામાં શું ઇન્ફ્રાસ્ટ્રક્ચરનો એક પ્રોબ્લેમ રહેલો છે. ઓકે, આપણે જોઈએ છે કે આપણે ત્યાં મલ્ટી મોડલ ફંક્શનાલિટી જોવા મળતી નથી, ઘણી ઓછી છે. અત્યારે હાલમાં ફ્રેટ કોરિડોર્સ ને બધું બની રહ્યું છે, સાગરમાલા પ્રોજેક્ટ્સ ને બધા જે બની રહ્યા છે, એનું મેઇન રીઝન શું છે કે ભાઈ આપણે એક્સપોર્ટ જે છે એને વધારી શકીએ. હમણાં જ આપણે ગઈકાલે જ આપણે એક આર્ટિકલ ડિસ્કસ કર્યો હતો કે જેના અંદર આપણે જોયું કે આપણે 400 બિલિયનથી વધારેનું એક્સપોર્ટ કર્યું છે અને આપણા ટાર્ગેટને શું કર્યો છે, એચીવ કર્યો છે. બીજું શું છે, વીક ટ્રેડ સપોર્ટ એન્ડ ગ્રોથ ઓરિએન્ટેશન એક્રોસ મતલબ સ્ટેટ, મતલબ સપોર્ટ નથી આપતો. જે ટ્રેડ ફેક્ટ, ધારો કે આમ હેન્ડ હોલ્ડિંગ એપ્રોચ જોઈએ. ઘણી બધી વસ્તુ છે, તમે ધારો કે યુપીએસસીની પ્રિપરેશન કરો છો તો તમને કેટલીક ગાઈડલાઇન્સ ટોપર્સ આપે છે, કેટલાક ઇન્સ્ટિટ્યૂટ્સ તમને કેટલીક ગાઈડલાઇન્સ આપે છે, તો એના કારણે તમારું કામ શું થઈ જાય છે, ઇઝી થઈ જાય છે. ઓકે, તો અહીંયા સ્ટેટ્સની અંદર આવું કંઈ જોવા મળતું નથી, ટ્રેડ રિલેટેડ સપોર્ટ્સ પ્રોવાઈડ થતો નથી. બીજું શું છે કે લેક ઓફ R&D ઇન ઇન્ફ્રાસ્ટ્રક્ચર, નવા ઇન્ફ્રાસ્ટ્રક્ચરની અંદર શું છે, R&D જોવા મળતી નથી. ઘણી ઓછી R&D થતી હોય છે કે ભાઈ R&D કરીને એક્સપોર્ટ બૂસ્ટ કરવા માટે કઈ રીતે પ્રયત્નો કરવા જોઈએ એના માટે કામ થતું નથી. તો આ બધા મુખ્ય ચેલેન્જીસ રહેલા છે. ઓકે, તો બીજું શું કહી શકાય કે એક્સપોર્ટ, ભારતનું એક્સપોર્ટ શું કહે છે, આજે આવ્યું
ઓકે પ્રિપેરનેસ ઇન્ડેક્સ આવ્યો છે, એક્સપોર્ટ પ્રિપેરનેસ ઇન્ડેક્સ. ભારતના શું વાત કરે છે તો આપણું જે છે રફલી 20% ઓફ આપણી જીડીપી છે ને એક્સપોર્ટ ઉપર ડિપેન્ડેડ છે. કેના પર ડિપેન્ડેડ છે? 20% ઓફ જીડીપી એક્સપોર્ટ ઉપર ડિપેન્ડેડ છે. તો ઇન્ડિયા શું કરે છે કે એના માટે જરૂરી છે કે બી એક્સપોર્ટ પોતાનું વધારે બૂસ્ટ કરે. તો જરૂરી છે આ એક્સપોર્ટ શું છે? બાહ્ય એક્સપોર્ટ, રાજ્યોથી રાજ્યો વચ્ચે થતો નહીં, પણ કેવું રાજ્યથી દેશથી બીજી કોઈ કન્ટ્રી વચ્ચે થતો, આ કન્ટ્રીથી બીજી કન્ટ્રી વચ્ચે થતો, ઇન્ડિયાથી આઉટ ઓફ ધી વર્લ્ડ થતો. તો આ બધાનો સમાવેશ અહીંયા કરવામાં આવે છે. પરંતુ જોવામાં આવે છે કે ગઈ સાલની સાપેક્ષમાં આ વર્ષે આપણે શું કર્યું છે? 37% શું કર્યો છે? જમ્પ કર્યો છે. એટલે કે આપણે સારું પરફોર્મન્સ એચીવ કર્યું છે. તો એ બી અહીંયા બતાવવામાં આવ્યું છે. શું કરી શકાય? તમારે કોઈ સજેશન્સ આપવા હોય કે ભાઈ આપણા દેશનું એક્સપોર્ટ વધારવા માટે આપણે શું કરી શકીએ છીએ, તો અહીંયા જોઈ શકો છો કે ભાઈ એક્સપોર્ટ ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને માર્કેટ કન્સન્ટ્રેશન, એટલે કે તમારે એક્સપોર્ટ ઇન્ફ્રાસ્ટ્રક્ચર જે આપણે વાત કરી, જે પ્રોબ્લેમ્સ હતા એને તમે સોલ્યુશન તરીકે લઈ લો કે ભાઈ જરૂરી ઇન્ફ્રાસ્ટ્રક્ચર ડેવલપ કરો, રિલાયેબલ હોવું જોઈએ, એફિશિયન્ટ હોવું જોઈએ, એક્સપોર્ટ ઓરિએન્ટેડ હોવું જોઈએ, ફ્રેટ કોરિડોર્સ વધારે બનવા જોઈએ. ઓકે, બીજું જે લીડ ટાઈમ છે એમાં ઘટાડો થવો જોઈએ. તો આવી તમે ચર્ચા અહીંયા કરી શકો છો. બીજું નીડ ફોર એક્સપોર્ટ ડાયવર્સિફિકેશન, એટલે કે ભારતમાંથી કેટલી, જેમ કે કપાસનું એક્સપોર્ટ થાય છે, ઘણીવાર ભારતનો પ્રોબ્લેમ શું છે? ભારતમાંથી કાચા માલનું એક્સપોર્ટ થાય છે. ઓકે, અને જે તૈયાર માલ છે એને આપણે શું કરીએ છીએ? ઇમ્પોર્ટ કરીએ છીએ. તો આપણે પણ કેટલીક પ્રોડક્ટ્સ અહીંયા તૈયાર કરીને શું કરવી જોઈએ? એક્સપોર્ટ કરવી જોઈએ. કાચો માલ જેમ કે તમે આપણે શું કરીએ અહીંયાથી કોટન અહીંયાથી ધારો કે કપાસને એક્સપોર્ટ કરીએ અને ત્યાંથી તૈયાર કપડું આપણે ઇમ્પોર્ટ કરીએ. જો કે ભારત તો કપડામાં શું છે? આપણે એક્સપોર્ટમાં 5th રેન્ક ધરાવીએ છીએ. પરંતુ સામાન્ય રીતે એક્ઝામ્પલની દ્રષ્ટિએ સમજાવું છું. એની જગ્યાએ આપણે તૈયાર માલ જ એક્સપોર્ટ કરીએ તો આપણને શું થાય? વધારે ફાયદો થઈ શકે છે. જેમ કે પેટ્રોલિયમ, કાચું પેટ્રોલિયમ આપણે આયાત કરીએ છીએ અને પેટ્રોલિયમ પ્રોડક્ટ્સની આપણે શું કરીએ છીએ? નિકાસ કરીએ છીએ. તો એ આપણા માટે શું છે? ફાયદાકારક છે. તો કાચો માલ લઈ અને તમે પાકો માલ એક્સપોર્ટ કરો તો એમાં શું છે? વધારે ફાયદો છે. તો ડાયવર્સિફિકેશન, વધારે પ્રોડક્ટ્સ એક્સપોર્ટની અંદર એડ કરવી જોઈએ. કે ભાઈ એગ્રીકલ્ચર છે તો અત્યારે ધારો કે 2-3 વસ્તુ જે એગ્રીકલ્ચરમાંથી એક્સપોર્ટ થતી હોય તો આખું જે બાસ્કેટ છે એને શું કરવું જોઈએ? ડાયવર્સિફિકેશન કરવું જોઈએ. નવા બિઝનેસીસ, એવી જ રીતે અલગ અલગ પ્રોડક્ટ્સમાં બી તમે ડાયવર્સિફિકેશન લાવી શકો છો. બીજું કેટલીક એક્સપોર્ટ માટે જે કી સ્ટ્રેટેજીસ છે એના માટે ઇન્ડસ્ટ્રી અને એકેડમી વચ્ચે લિંકેજીસ લાવવા જોઈએ. આપણે જે R&Dનો પ્રોબ્લેમ હતો એનું સોલ્યુશન અહીંયાથી લાવી શકાય છે. અને પ્રાઇવેટ સેક્ટરને શું કરી શકાય? વધારે ઇમ્પોર્ટ રોલની અંદર, એક્સપોર્ટ પ્રમોશનની અંદર શું કરી ઇમ્પોર્ટ કરી શકાય લોકોને, કે ભાઈ એક્સપોર્ટ પ્રમોશન કરવા માટે પ્રાઇવેટ સેક્ટરનો પણ સહારો લઈ શકાય. ઓકે, તો આ બધા તમે સજેશન્સ અહીંયા આપી શકો છો. તો આ રીતે તમે 5 સજેશન સારા આપો છો એટલે તમારો ક્વેશ્ચન શું થઈ જશે? આરામથી તમે 250 વર્ડ સુધી પહોંચી જશો. તો આજે આપણે ચર્ચામાં આટલું જ રાખીએ છીએ. કાલે સન્ડે છે તો આપણું એડિટોરિયલ નહીં આવે, કારણ કે હિન્દુની અંદર મુખ્યત્વે સન્ડેના દિવસે સાયન્સ ટેક રિલેટેડ હોય છે. પરંતુ જે આમાંથી કોઈ ઇમ્પોર્ટન્ટ આર્ટિકલ હશે તો આપણે મંડે એને જોડે લઈને ડિસ્કસ કરી લઈશું. બાકી સન્ડે આપણું આર્ટિકલની અંદર શું રહેશે? ઓફ રહેશે. તો હવે આપણે મંડે મળીશું અને જો કાલે કોઈ ઇમ્પોર્ટન્ટ આર્ટિકલ આવે છે સાયન્સ ટેકનો બી આપણા એક્ઝામ રિલેટેડ તો આપણે એને ચોક્કસથી મંડે ડિસ્કશન કરી લઈશું. થેન્ક યુ વેરી મચ.